શોધી રહી છે નવા ઉમેદવાર। રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ નવા ચહેરા પર હવે કવાયત શરૂ કરવામાં આવી છે। સંભવિત ઉમેદવાર ગાર્ગી દવેનો હાલ કોઈ સંપર્ક નહીં। પાર્ટીની સૂચના પ્રમાણે ગાર્ગી દવે મીડિયાથી દૂર છે। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। હાલ ગાર્ગી દવે સુનિતા શુક્લાના નામ ચર્ચામાં છે। સોનલ ઉપાધ્યાય જીગર ઇનામદારના નામની સતત ચર્ચાઓ થઈ રહી છે। રવિ અગ્રવાલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, સ્વાભાવિક છે કે રંજનબેને ના પાડી છે કે હવે તેઓ લોકસભાની ચૂંટણી લડવા નથી ઈચ્છતા, એટલે હવે ભાજપ તરફથી જે નામો છે બીજા નામો પર મંથન ચાલી રહ્યું છે। બિલકુલ વાત કરવામાં આવે દીક્ષિતા, તો જે રીતના રંજનબેન ભટ્ટે પોતે લોકસભાની ચૂંટણી લડવા નથી માંગતા તે પ્રકારની આજે વહેલી સવારે જે એક્સ પર પોસ્ટ કરતા એક રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે અને રંજનબેન ભટ્ટે સ્વેચ્છાએ પોતાની દાવેદારી પરત લેતા અન્ય જે દાવેદારો છે તેઓ ગેલમાં આવી ગયા છે અને હવે વડોદરા લોકસભા બેઠક પર કોણ ઉમેદવાર તે ચર્ચા આખા વડોદરા શહેરમાં છે। ત્યારે સૌથી અગ્રેસર કોઈ નામ ચાલી રહ્યું હોય તો તે છે પૂર્વ કોર્પોરેટર અને મહિલા મોરચાના વડોદરાના પૂર્વ પ્રમુખ ગાર્ગીબેન દવેનું, કે તે પોતે એક બ્રાહ્મણ મહિલા છે, યુવાન છે અને ક્યાંક ને ક્યાંક સંઘ પરિવારમાંથી આવતા હોય છે। તેના કારણે તેમને લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી બનાવી શકે છે। જો ગાર્ગીબેન દવે ટિકિટ આપવામાં નથી આવતી તો તેમના બાદ જીગર ઇનામદાર જે છે તે મોટો ઓબીસી ચહેરો છે અને એક સારી પકડ છે, એ પણ યંગ ચહેરો છે, ત્યારે એમને પણ ટિકિટ મળી શકે છે। તેવી જ રીતના સીમાબેન મોહિલે જે પૂર્વ ધારાસભ્ય છે અને એ પણ આરએસએસ માંથી બિલોંગ કરે છે, તો સીમાબેન મોહિલેને પણ પાર્ટી ટિકિટ આપી શકે છે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો એક સુનિતા શુક્લનું નામ પણ ચાલી રહ્યું છે, કે જે પણ વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે અને તેમને પણ પાર્ટી ટિકિટ આપી શકે છે। અને આ તમામને જો ન આપવામાં આવે તો એવી પણ વાત બીજેપીના વર્તુળોમાં સંભળાઈ રહી છે કે સ્કાયલેબ એટલે કે બહારથી કોઈ ઉમેદવાર વડોદરામાં ઉભો રાખવામાં આવી શકે છે। કોઈ કેન્દ્રીય મંત્રી હોઈ શકે છે અથવા કોઈ મોટો ચહેરો હોઈ શકે છે કે જે વડોદરામાં ચૂંટણી લડી શકે છે। હવે આજે સાંજે અથવા તો ધૂળેટીના તહેવાર બાદ જે બીજેપીની યાદી બહાર આવશે તેમાં ખબર પડશે કે વડોદરા શહેર પર હવે નવા ઉમેદવાર કોણ હશે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ। તો રાજીનામા બાદ